નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, વાત કરવામાં આવે તો ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSB દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક નિર્ણય લેવાયો છે। આ ખૂબ જ સરસ મજાનો નિર્ણય છે। નિર્ણય વિશેની વાત કરવામાં આવે તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સચિવ હસમુખ પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અંદર ટૂંક જ સમયની અંદર થોડા દિવસોમાં જે એપ્રિલ મહિનામાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલ ભરતી JCC CCCની પરીક્ષા યોજાનાર છે, જેના કોલ લેટર વિશેની તારીખ આવી ગઈ છે। તો આપણે વાત કરીશું ગૌણ સેવા પસંદગી મંડળે જે પરીક્ષા અંગે શું આપ્યા છે મહત્વના ન્યૂઝ, તેના વિશેની આગળ વિડીયોમાં। તો મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અહીંયા માહિતી આપી છે, જેની અંદર આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એમાં અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે અનુકૂળ ન હોય તે તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબત। તો કોઈ પણ ઉમેદવારને જો અનિવાર્ય સંજોગોમાં જો પરીક્ષા કોલ લેટરની અંદર આવેલ તારીખના દિવસે જો પરીક્ષા ન આપી શકે તેમ હોય તો અગાઉથી જાણ કરી તો તેની જે પરીક્ષા તારીખ બદલવામાં આવશે। તમે અહીંયા જોઈ શકો છો કે તારીખ 1-3-2024ના રોજ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ। આ પરીક્ષા સંવેદનશીલતા અને સલામતીના કારણોસર ઉમેદવારને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ અને સમય બદલી શકાશે નહીં તેમ જણાવવામાં આવેલ છે। તેમજ જે વાત કરવામાં આવે તો આ પરીક્ષા જે છે તે સમયગાળા દરમિયાન લગ્નની સિઝન અને યુનિવર્સિટીની પરીક્ષાઓ હોવાના કારણોસર તેમજ મહિલા જે ઉમેદવારો છે તેમને પ્રસૂતિની તારીખના કિસ્સામાં ઉમેદવારની રજૂઆત અન્વયે સહાનુભૂતિપૂર્વક વિચારણા કર્યા બાદ કોઈ ઉમેદવારને પ્રતિકૂળ હોય તેવી પરીક્ષા તારીખ ફાળવવામાં આવશે નહીં। આ માટે ઉમેદવારોએ નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવામાં આવે છે। મુખ્યત્વે મિત્રો, વાત કરવામાં આવે તો 3 કારણ છે કે લગ્નની સિઝન હોવાથી જે ઉમેદવારના લગ્ન હોય તો તેના માટે તારીખ બદલી શકાય છે। તેમજ જો કોઈ યુનિવર્સિટીની પરીક્ષા હોય તો તે કારણોસર પણ બદલી શકાય છે। તેમજ મહિલાની પ્રસૂતિ જેવા કારણોસર બદલી શકાય છે। જેના માટે જે ઉમેદવાર પોતાના જે લગ્ન હોય તો લગ્ન માટે ઉમેદવારે લગ્નની કંકોત્રી સાથે ₹50ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે। તેમજ લગ્નની તારીખ બાદ મોડામાં મોડા 2 મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ ઉમેદવારની યુનિવર્સિટીની પરીક્ષા જો હોય તો યુનિવર્સિટી પરીક્ષા હોવા અંગેની જરૂરી આધારો જેવા કે રિસિપ્ટ છે તેવા જરૂરી પુરાવા સાથે 50ના સ્ટેમ્પ પેપર સોગંદનામા મંડળને લેખિતમાં કરવાની રહેશે। ત્યારબાદ ત્રીજા કારણ જે કે મહિલા ઉમેદવારોની માટે જે પ્રસૂતિના કિસ્સામાં જે અંદાજિત તારીખ જે એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ અંગે જરૂરી આધાર પુરાવા સહ મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે। તેમજ ઉમેદવારને પરીક્ષા માટે કઈ તારીખ પ્રતિકૂળ છે તે અંગેની આ સાથે સામેલ નિયત નમૂનાની મુજબની અરજી તારીખ 12 માર્ચ 2024 સુધી મંડળને રૂબરૂમાં રજૂ કરવાની રહેશે। નિયત સમય મર્યાદા બાદ કે ઉપરકૃત ખાસ કિસ્સાઓ સિવાયની અરજીઓ વિચારણમાં લેવામાં આવશે નહીં તેવું મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે। જે પ્રેસ નોટ રજૂ કરવામાં આવી છે તો જેની અંદર 12 તારીખ પહેલાં જો કોઈ કિસ્સામાં હોય તો તેમણે મંડળને રજૂ કરવાનું રહેશે। અહીંયા જો અરજી માટેનું ફોર્મ આપેલું છે, ફોર્મ ડાઉનલોડ કરવા માટે જે કોઈ કિસ્સામાં હોય તો ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। ડાઉનલોડ કરવા માટે નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ટેલિગ્રામ ચેનલની અંદર ફોર્મ આપેલું છે, ત્યાં જઈ તમે ડાઉનલોડ કરી શકો છો। જેની અંદર સૌથી પહેલાં ઉમેદવારનું નામ, કન્ફર્મેશન નંબર, મોબાઈલ નંબર અને તારીખ લખવાની રહેશે। ત્યારબાદ એડ્રેસ જણાવેલ છે, સચિવ શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કર્મયોગી ભવન, ગાંધીનગર। જેની અંદર વિષયની વાત કરવામાં આવે તો જાહેરાત ક્રમાંક જે 2212ની અંદર ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની A ગ્રુપ અથવા બીની પરીક્ષાની તારીખ સિવાયની અન્ય કોઈ તારીખ ફાળવવા બાબત, જેની અંદર તમારે જે ગુજરાત જે પસંદગી મંડળ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે તેને જે લખેલ છે તેની અંદર કે જો મેરેજ હોય તો તારીખના રોજ મારે મારા પોતાના લગ્ન, મેરેજ અથવા યુનિવર્સિટી બોર્ડની પરીક્ષા અથવા પ્રસૂતિના 3 કારણોની અંદર જે કારણ હોય તે જણાવી ત્યારબાદ ઉપર દર્શાવેલ ખાલી જગ્યા જે તારીખે તમારા લગ્ન હોય કે પરીક્ષા હોય કે પ્રસૂતિની વાત હોય તો જેની તારીખ આયોજિત જે પરીક્ષા છે તેના સિવાયની મને તારીખ ફાળવવા વિનંતી। જેની અંદર ઉમેદવારની સહી અને નામ, જેની સાથે ₹50નું સોગંદનામું અને અન્ય જરૂરી દસ્તાવેજો, જેની અંદર કંકોત્રી હોય, લગ્ન હોય તો યુનિવર્સિટીની પરીક્ષાના કોલ લેટર તેમજ તબીબી પ્રમાણપત્રો રજૂ કરી અને તમારે જે અરજી કરવાની રહેશે। તો આવા જ નોકરી વિશે અગત્યની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી।